द्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। वैराग्य शतकમાં મંગલાચરણ। आदिनाथ शिव सद्गुरु अंतर्यामी ईश। अतिशय प्रेम ने विनयति चरणे नामुशीष। विषयासक्ति विनाशने बुद्धि निर्मलता। निजानंद प्रगटे वळी निष्ठा सुदृढ़ सदा। अविनाशी आपवा करजो कृपा महेश। मानव जन्म कृतार्थता सिद्धताय सविशेष। भक्ति योग ने ज्ञान साधन परम विराग। ए विरागनी सिद्धि मां प्रगटो परम अनुराग। आस्ते कश्चन भिक्षुः संगृह्णन् अव्ययानि दश। नममेत्यव्यययुगलम् याचामस्तं किं मस्त्यन्यत्। ज्ञानं वैराग्यमैश्वर्यम् तपस्सत्यं क्षमा धृतिः। दृष्टत्वम् आत्मसम्बन्धः। अधिष्ठातृत्वमेव च यतिष्ठातृत्वमेव च। अव्ययानि दशैतानि नित्यं तिष्ठन्ति शङ्करे। તો શંકર ભગવાનના સ્વરૂપનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું કે જે 10 અવયવો ધરાવનારા છે। જેમ ગીતાની અંદર શંકરાચાર્યજી ભગવાન શબ્દની વ્યાખ્યા કરે કે ભગવાન કોને કહેવાય તો કે જેની અંદર 6 પ્રકારના ભાગ હોય એને ભગવાન કહેવાય। પછી જ્ઞાન વૈરાગ્ય આ જ બધી વસ્તુઓ હોય। યશ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ઐશ્વર્ય હોય, योग હોય એની અંદર। અહીંયા આ પ્રકારે શિવજીની અંદર કયા 10 અવિકારી સ્વભાવ છે તો કે જ્ઞાનમ। હવે જ્ઞાન વસ્તુ એટલે સમજવાનું છે કે જ્ઞાન એટલે આપણે જેને જ્ઞાન કહીએ છીએ એવું જ્ઞાન નહીં। આપણે અક્ષર જ્ઞાનને જ્ઞાન કહીએ, અમુક વિષયોનું આપણે જ્ઞાન ધરાવતા હોઈએ એને આપણે જ્ઞાન કહીએ। તો ભગવાન શિવજીને એક જ્ઞાન તો છે
એ તો જગતમાં જેટલા જ્ઞાન છે બધું જ્ઞાન એ ધરાવનારા છે ભગવાન શિવજી, એટલે એમને સર્વજ્ઞ કહેવાય. પણ ભગવાન શિવજીનું સ્વરૂપ જ જ્ઞાન છે, એ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને એ જ એકમાત્ર સત્ય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ જે વ્યાખ્યા છે એ ભગવાન શિવજીની જ વ્યાખ્યા છે. આપણી સમજમાં એવું હોય અત્યારે કે ભગવાન શિવજી હિમાલયમાં વસનારા છે, કૈલાસમાં વસનારા છે, અથવા સ્મશાનની અંદર એમનું નિવાસ સ્થાન છે, કોઈ વિશિષ્ટ ઉપાધિ ધરાવનારા છે. એ ઠીક છે, એક આપણને ઉપાસના માટે ભગવાનના એવા સ્વરૂપનું આલંબન આપણને આપવામાં આવે, અને ભગવાન કદાચ ભલે એ સ્વરૂપમાં હોય, પણ ભગવાનનું જે પારમાર્થિક સત્ય છે શિવજીનું, એ તો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છે, અને માટે જ્ઞાનનો મહિમા છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ભગવાન ગીતામાં કહે છે કે જ્ઞાન જેવું પવિત્ર સૃષ્ટિમાં કશું જ નથી, કારણ કે જ્ઞાન પોતે જ પવિત્ર છે. જ્ઞાન સ્વરૂપ જ એવું છે કે જે સદા સર્વદા પવિત્ર હોય, જે અસંગ હોય, જે સર્વત્ર હોય, જે સત્ય હોય, અને માટે જ્ઞાનથી જ બધા કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. સર્વાણી કર્માણી ભસ્મસાત કુરુતે, ખરું ને? જ્ઞાનમ સર્વાણી કર્માણી ભસ્મસાત કુરુતે, એટલે જ્ઞાન સ્વરૂપ જ્યારે શિવજીનું કહેવામાં આવે તો સમજવાનું કે જ્ઞાનનો મહિમા કેવો છે. એવું નથી કે આપણે અલ્પજ્ઞ છીએ અને ભગવાન શિવજી સર્વજ્ઞ છે. એ છે વ્યવહારિક સ્તરે આપણે એવું કહી શકીએ. તો ભગવાન સર્વજ્ઞ તો છે જ, પણ ભગવાનનું જે પારમાર્થિક સ્વરૂપ છે એ કેવળ શુદ્ધ ચૈતન્ય છે, અને એ જ્ઞાન સ્વરૂપ છે. અને માટે એ જ્ઞાન જે પણ પ્રાપ્ત કરે છે જીવ, એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી બધા જ કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. તો આ જ્ઞાનનો અગ્નિ જ્યારે આપણા હૃદયમાં પ્રગટ થાય, બુદ્ધિમાં પ્રગટ થાય, તો એ વખતે ત્યાં બધા કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. માટે જ્ઞાનનો મહિમા છે. માટે જ્ઞાન સૃષ્ટિમાં સૌથી પવિત્ર કહેવાયું છે. કારણ કે જુઓ, સૃષ્ટિમાં આ બધું જોવાની કોઈ જરૂર નથી. કોણ આવ્યો ને કોણ ગયો, અહીંથી ઊભું થયું, ત્યાં શું કામ એ બાજુ નજર કરવાની? મને એમ લાગે કે હું તમારી સામે જોઈને બોલું છું, તમે આમ જોઉં. આ બધી ડિસિપ્લિન જ ખરેખર શીખવાની છે કે ભાઈ શ્રોતા કોને કહેવાય. ઘરેથી આટલો બધો સમય કાઢીને તમે માંડ અહીંયા પહોંચ્યા હો, તો અહીંયા પહોંચ્યા પછી હવે શરૂ થઈ જ ગયો છે સત્સંગ, તો એમાં આપણું ધ્યાન હોય. પછી આવું બધું તો જુદું ચાલ્યા કરે, તો એટલે આપણે જો કરીએ તો એનો એ શોભા નથી આવતો. એ વસ્તુ આમ વક્તાને ના ગમાય. એ વક્તા જ્યારે તમને સંબોધીને બોલતા હોય અને એ વખતે આપણે બીજે નજર નાખ્યા કરીએ તો એ વસ્તુઓનો કોઈ આદર નથી રહેતો. શ્રવણનો વિષયનો કેટલો સરસ વિષય અત્યારે છે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, અને આપણા માટેની ચર્ચા થઈ રહી છે. જ્ઞાન શું નથી કરતું જીવનમાં? તો જેવો કર્મનો સિદ્ધાંત માણસને કેટલો હેરાન કરે છે. કર્મનો સિદ્ધાંત હેરાન નથી કરતો, કર્મનો સિદ્ધાંત છે એટલે આપણે હેરાન થઈએ છીએ. આપણું કર્મ ક્યારેય આપણને છોડતું નથી. જે જીવાત્માએ જે કર્મો કર્યા હોય એ ક્યારેય કોઈને ગમે તેટલું કરો તો પણ એ કર્મમાંથી મુક્ત ના થઈ શકાય. આવો જડબે સલાહ કાયદો કુદરતની અંદર છે. જે કરે તેવું પામે, કરે તેવું ભોગવે. એટલે કર્મ તો અનાદિકાળથી આપણે કરતા આવ્યા છે. આપણા જીવનમાં જે કંઈ અનુભવ છે ને એના ઉપરથી આપણે સમજી શકીએ કે કેમ આપણે પરવશ છીએ, કેમ આપણે મુક્ત નથી થતા દુઃખમાંથી, અમુક વસ્તુઓ કેમ ભોગવવી જ પડે છે. શું જવાબ છે? આપણા કર્મ. એટલે આ જે વાસ્તવિકતા છે અત્યારે આપણે એમાં જીવનારા છીએ. સત્સંગ એમાંથી આપણને ઉપર લાવનારો છે કે તમે ગમે તેટલું કરો તો પણ કર્મમાંથી છૂટી ના શકો. કર્મ તો ભોગવવું જ પડે. એટલે ભગવાન રામચંદ્રજી પુત્ર રૂપે અવતર્યા હોય તો પણ દશરથ રાજાને જે ભોગવવું પડે ભોગવવું જ પડે. કઈ માતાએ રામચંદ્રજીના માતા પિતા હોવા છતાં પણ ભગવાન એની સમક્ષ હોવા છતાં એમણે જે કંઈ ભોગવવું પડે તો ભોગવવું જ પડે. એમાં કોઈ કશું આઘું પાછું ના કરી શકે. તો આવા કર્મના સિદ્ધાંતને કારણે આપણે એક પછી એક જન્મો પ્રાપ્ત કર્યા જ કરીએ છીએ અને મુક્ત થતા જ નથી.
તો પછી મુક્ત થવાનો ઉપાય કયો રહ્યો? કોણ મને મુક્ત કરી શકે? કઈ એવી તાકાત છે કે જે મારા સંચિત કર્મો, જન્મોના જે કર્મો ખાતામાં પડ્યા છે એ કર્મો તો મારે ભોગવવા આવવું જ પડે, અને છતાંય મોક્ષ મળતો હોય તો એ મોક્ષ શેનાથી મળે છે? કેવળ જ્ઞાન એવી વસ્તુ છે, જ્ઞાનની અંદર એવું સામર્થ્ય છે કે જે આપણા અગણિત કર્મોને ભસ્મીભૂત કરી દે છે. જ્ઞાનનો મહિમા છે, માટે એને સૃષ્ટિમાં સૌથી પવિત્ર કહેવામાં આવ્યો. એટલા માટે આપણી સંસ્કૃતિ જ્ઞાનને ભરેલી છે, જ્ઞાન પ્રધાન સંસ્કૃતિ છે. અને એ ભૌતિક જ્ઞાન તો એનો તો મહિમા છે, એમાં કોઈ ના નથી. પણ આ કયા જ્ઞાનની વાત છે? આત્મ સ્વરૂપ જ્ઞાનની વાત છે. એટલે જ્યારે આપણે પોતાના આત્મ સ્વરૂપને જાણી લઈએ, બસ પછી ગમે તેટલા કર્મો કેમ ના હોય, પછી આ જન્મ છેલ્લો જન્મ છે, એમાં જે ભોગવવાનો આવે એ અંતિમ હોય, પછી નવો જન્મ ના મળે. આવું સામર્થ્ય જ્ઞાનની અંદર છે, અને આપણો સત્સંગ એના માટે છે, આવા જ્ઞાનની પ્રાપ્તિ માટે. તો જ્ઞાન સ્વરૂપ ભગવાનનું છે, આ એનો એક અવિકારી સ્વભાવ છે. એ જ્ઞાનમાં કોઈ પ્રકારનું પરિવર્તન શક્ય નથી, અને જ્ઞાનમાં નિષ્ઠ છે ભગવાન. જ્ઞાનમાં નિષ્ઠ છે માટે વૈરાગ્ય છે. આમ તો વૈરાગ્ય એમનું ભૂષણ બની જાય છે ભગવાનનો. ભગવાનને વૈરાગ્યની જરૂર જ નથી. જે વ્યક્તિ જ્ઞાનમાં નિષ્ઠ હોય એને વૈરાગ્ય છે એવું કહેવાની જરૂર જ નથી. આ બધું અજ્ઞાનની ભૂમિકામાં હોય કે આપણે કેટલીક વસ્તુને મહત્ત્વ આપીએ, એને હું ને મારું કહીએ, અને પછી એમાંથી છૂટવા માટે આપણને વૈરાગ્યનો ઉપદેશ આપવામાં આવે, અને પછી વૈરાગ્યનું મહત્ત્વ હોય. પણ પછી વૈરાગ્ય કોના માટે? આત્મા માટે કે અનાત્મા માટે? વૈરાગ્ય સિદ્ધ થાય તો કોના માટે સિદ્ધ થાય? વૈરાગ્ય શક્ય બને તો કોના માટે શક્ય બને? આત્મા માટે કે અનાત્મા માટે? અનાત્મા માટે જ શક્ય બને ને. આત્મા માટે તો વૈરાગ્ય શક્ય ના હોય. તો પછી આત્મા અને અનાત્મા કે બે તત્વો તો છે નહીં. જ્ઞાન તો એવું છે નહીં. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. તો આત્મા એ પરમ સત્ય છે, અને અનાત્મા નામની કોઈ વસ્તુ જ નથી. એ ખરેખર જ્ઞાનનું સ્વરૂપ છે. તો વૈરાગ્ય કોના માટે હોય? વૈરાગ્યનો પ્રશ્ન જ ના રહ્યો. કોના માટે? જે જ્ઞાનમાં સ્થિત છે એના માટે. એ તો આપણને સમજાવવા માટે એવું કહ્યું કે ભગવાનની પાસે આવો અવિકારી સ્વભાવ છે જેનું નામ છે વૈરાગ્ય. તો શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રમાં પણ આપણે જોઈ શકીએ કે વૈરાગ્યની પરાકાષ્ઠા એટલે શું? એમની જ પોતાની બનાવેલી સોનાની દ્વારિકા, અને ક્ષણ માત્રની અંદર ભગવાન એ દ્વારિકાને પાણીમાં ડૂબાડી દે છે. એમને કંઈ થતું નથી. અન્નમ વૈરાગ્ય એટલે વસ્તુ હોય કે ના હોય એને કારણે જેના સ્વરૂપમાં કોઈ ચ્યુતિ નથી આવતી, એવા અચ્યુત ભગવાન શ્રી કૃષ્ણ. શિવજી પણ એવા જ છે. એ સ્વરૂપમાં નિષ્ઠ છે. એનો અર્થ એ છે કે સ્વરૂપ સિવાય એની બુદ્ધિમાં, એની નજરમાં કોઈ વસ્તુ જ નથી. એટલા માટે જ્ઞાનમાં નિષ્ઠ છે, સાથે સાથે વૈરાગ્યમાં પણ નિષ્ઠ છે. અને ઐશ્વર્ય એટલે કેવું ઐશ્વર્ય? આપણે ઐશ્વર્યને સમજતા હોઈએ છીએ, ઓળખતા હોઈએ છીએ કે ભાઈ આપણી પાસે અમુક પ્રકારની સમૃદ્ધિ હોય તો આપણે એને ઐશ્વર્યવાન કહીએ છીએ. તો છેવટે આપણું જે કંઈ ઐશ્વર્ય છે ને, એ ઐશ્વર્ય છે તો કોનું? ઈશ્વરનું જ છે. આપણે કશું લઈને તો આવ્યા નથી. જન્મથી બધું મળ્યું છે. જે કંઈ મળ્યું છે એ આપણા પ્રારબ્ધને અનુરૂપ મળ્યું હોય, ઈશ્વરની કૃપાથી મળ્યું હોય, જે નિમિત્તથી મળ્યું હોય, પણ મળ્યું હોય ત્યારે પણ એ તો છે તો ભગવાનનું છે. એટલે સૃષ્ટિમાં, પૃથ્વી ઉપર કે સ્વર્ગમાં જેની પણ પાસે જે કંઈ પ્રકારનું ઐશ્વર્ય છે, છેવટે ઐશ્વર્ય કોનું સિદ્ધ થાય છે? પરમાત્મા. એટલે કામ ચલાવ આપણને સ્ટેટસ મળે છે કે હા ભાઈ આ વ્યક્તિને પાસે આવું ઐશ્વર્ય છે, આવી સંપત્તિ છે. થોડાક વર્ષો માટે આ બધું મહિમા હોય, બાકી બધું ઐશ્વર્ય જ્યાંનું ત્યાં જ રહી જાય છે. જેનું છે એનું જ રહે છે. એટલે શ્રીમદના સૂત્રની અંદર પણ પુષ્પદંત કહે છે યત્તદ ઐશ્વર્યમ તવ ઐશ્વર્યમ યત્તદ જગદ ઉદય રક્ષા પ્રલયકૃત.
એટલે આખી સૃષ્ટિની ઉત્પત્તિ એ પણ ભગવાનનો ઐશ્વર્ય છે. સૃષ્ટિનો સૃષ્ટિની સ્થિતિ એ પણ ભગવાનનું ઐશ્વર્ય છે, અને સૃષ્ટિનો સંહાર એ પણ ભગવાનનું ઐશ્વર્ય છે. એટલે ઐશ્વર્ય કોને કહેવાય જોવું હોય તો આ જગતમાં. એટલે મારી દ્રષ્ટિ આપણે ખાલી એવું સમજી લઈએ કે ભગવાન શિવજીની પાસે આવો એક અવિકારી સ્વભાવ છે કે ઐશ્વર્યવાળા છે, પણ મને જોવા ક્યાં મળે એનું ઐશ્વર્ય? જો આપણને જોવા ના મળે ભગવાનનું ઐશ્વર્ય તો એ ઐશ્વર્યનો કંઈ મહિમા ના રહ્યો. ભગવાન એકલા શું કરે? પોતાનો મહિમા દે, જ્યાં હોય ત્યાં પોતાના મહિમાની સાથે રહેતા હોય, પણ એ બીજા જોવે તો કામનું ને. આપણી પાસે ઘણી બધી સંપત્તિ હોય, બધો વૈભવ હોય, પછી આપણી પ્રવૃત્તિ કેવી હોય? બીજા જોવે ભાઈ, બીજા જોવે, બીજા નોંધ લે તો જ કામ નહીં ને. બાકી આપણે એકલા પૈસાવાળા હોઈએ અને બધી સમૃદ્ધિ હોય તો એનો કંઈ અર્થ નથી. આપણને એવું થાય કે બીજા પણ જોવે. આ તો ભગવાનને ઓળખવાની વસ્તુ છે, જાણવાની વસ્તુ છે કે ભગવાન ઐશ્વર્યવાળા છે. એ કેવી રીતે સમજાય? તો કે તમે જગતમાં નિરીક્ષણ કરો, દરેક નામ રૂપ એની પ્રવૃત્તિ, દરેક જીવ એની પ્રવૃત્તિ, એનું અસ્તિત્વ, એની અંદર રહેલું સામર્થ્ય, આ બધાનું નિરીક્ષણ કરો ત્યારે સમજાય કે ભગવાનનું ઐશ્વર્ય કેવું અદ્ભુત છે. જે ઐશ્વર્ય છે એ ભગવાનનું જ ઐશ્વર્ય છે. એક વખત શિવાજી મહારાજ અને એમના ગુરુજી આ બંને જણા જંગલમાં જઈ રહ્યા હતા. એટલે શિવાજી મહારાજ બધી પોતાની વાતો કરતા હતા સામર્થ્યની. એમને પોતાના પુરુષાર્થ ઉપર મતદાર હતો અને એવી રીતે વાત કરતા હતા. એટલે ગુરુજીને જરા એવું લાગ્યું કે આને દેખાડવા જેવું છે, અનુભવ કરાવવા જેવું કે બીજું એક તત્વ પરિબળ એ અતિ મહત્વનું છે. એટલે કહે છે કે શિવાજી તમે આ પથ્થર ઊંચો કરો. જંગલમાંથી જતા હશે, પથ્થર ઊંચો કરે તો એ પથ્થરની નીચેથી એક દેડકાનું બચ્ચું. કે તમને શું લાગે છે શિવાજી મહારાજ, આ દેડકાને કોણે જન્મ આપ્યો? એનું પોષણ કોણ કરે છે? કારણ કે દેડકાને તો પાણી જોઈએ. હવે વેરાન જંગલમાં પાણી તો ક્યાંય દેખાતું નહોતું, પણ એ પથ્થર ઊંચો કર્યો તો એ ખાબોચિયામાં, પથ્થરમાં જે કંઈ ખાડો પડી ગયો એમાં થોડુંક પાણી ભરેલું હતું. બસ દેડકા, એ ઝીણા દેડકા માટે એટલું પર્યાપ્ત હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે પણ આપણા ઘરમાં, આંગણામાં ક્યાંય પણ નજર કરીએ તો આવા સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ અને એનું જીવન જે રીતે ચાલી રહ્યું છે. આપણે તો કંઈ એને ખોરાક આપતા નથી, પણ એ લોકોને કેવી રીતે પોતાનો ખોરાક મળે છે, કેવી રીતે એનું જીવન ટકે છે, અને જે પણ વસ્તુનો આપણે ઉપભોગ કરીએ છીએ, ખાવા પીવાની વસ્તુઓ હોય કે આપણા બગીચામાં કંઈ પણ શોભા હોય, આ બધા ફૂલો, ફળ, પાંદડા, શાકભાજી, છોડવાઓ, વૃક્ષો, વેલાઓ, આ બધાની અંદર ઈશ્વરનો વૈભવ જોઈ શકાય છે. તકલીફ એટલી જ છે કે આપણી બુદ્ધિ એમાં લાગેલી છે કે કઈ વસ્તુ મને ભાવે છે, કઈ વસ્તુ ગુણકારી છે, કઈ વસ્તુ ઉપયોગી છે, એને હું લઈ આવું, આ રીતે બનાવું, પેલી રીતે બનાવું, અને આપણે એનો ઉપભોગ કરી જાણીએ છીએ. અને આ જીવન જીવવાની આપણી રીત છે. એટલે આ જે વાસ્તવિકતા છે એની સામે આપણી નજર નથી જતી, એને આપણે ઓળખતા નથી કે કેટલા પ્રકારની વિવિધતા છે જગતની અંદર. ક્ષણે ક્ષણે સર્વત્ર, આજુબાજુ, ઉપર નીચે, દિશાઓ તરફ જોઈએ, વાદળાઓ તરફ જોઈએ, સવાર જુઓ, બપોર જુઓ, સાંજ જુઓ, અદ્ભુત સૌંદર્ય છે. અને બધું બની કેવી રીતે રહ્યું છે? ચમત્કારિક રીતે બધું બની રહ્યું છે. આપણી સાથે પણ બધી ઘટનાઓ એવી રીતે બની રહી છે, આપણને ખબર નથી કે કેવી રીતે બોલવાનું કામ કેવી રીતે થાય છે. માત્ર આ વાણીનું પ્રાગટ્ય, એની આખું આપણે વિચારીએ કે આ કેવી રીતે ઉદ્ભવે છે તો સમજાય કે ઈશ્વરનું સર્જન કેવા પ્રકારનું છે. આપણે તો જ્યારે ગળામાં બોલવાનું બંધ થઈ જાય ને ત્યારે આપણને ખબર પડે કે એવું બોલાતું નથી, પણ જ્યારે બોલાય છે ત્યારે એ કઈ વ્યવસ્થા છે કે આવી રીતે વાણી પ્રગટ થાય છે. તો ઈશ્વરનું સર્જન જોવું હોય તો કંઈ આપણે ખાલી કલ્પના કરવાની જરૂર નથી. જે આપણી બાજુ, આપણી આજુબાજુ, આપણી ઉપાધિમાં બોલવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા,
પછી એ શબ્દો કાનની અંદર જાય, પછી એનો અર્થ પ્રગટ થતો હોય. આ બધું જે કંઈ થઈ રહ્યું છે થઈ જ રહ્યું છે, આપણે કંઈ કરતા નથી. આપણે ખાલી નક્કી કરીએ છીએ કે ભાઈ ચાલો મારે સાંભળવું છે પણ સમજવું છે, એટલું આપણે નક્કી કરીએ છીએ. બાકી સમજવાની ક્રિયા થાય છે. શબ્દો કાને પડે છે, એ અંદર જાય છે, એનો અર્થ પ્રકાશિત થાય છે અને આપણને સમજાય છે. એક એક વસ્તુ જુઓ તો આમાં આપણું કશું જ નથી થતું, અને છતાંય આપણી બુદ્ધિમાં તો એવો જ ખ્યાલ છે કે આ મેં કર્યું, મેં ભોગ્યું. એટલે ઈશ્વર સૃષ્ટિ આપણી સમક્ષ જ છે, એનું સૌંદર્ય કે એનું ઐશ્વર્ય. પછી ભગવાનનો બીજો અવિકારી સ્વભાવ છે તપઃ. તપ એટલે બસ પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવું, એનું નામ તપશ્ચર્યા. તપના ઘણા બધા અર્થ થતા હોય. તપનો અર્થ આલોચન કરવું એવું પણ થાય. તમે લોકો જ્યારે નિયમિત શ્રવણ કરતા હો, કોઈ વસ્તુને સત્યને સમજવા માટે સાવધાનીપૂર્વક જ્યારે પુરુષાર્થ કરતા હો, ચિંતન કરતા હો, તો એને પણ તપ કહેવાય. ભૂખ્યા રહેવું એને તપ કહેવાય. ઘણા બધા તપના પ્રકાર છે. અમુક વ્રત રાખવા એને પણ તપ કહેવાય. પણ ઉપનિષદની વાત જ્યારે આવે તો ઉપનિષદ તપની વ્યાખ્યા કેવી કરે? આલોચને. આલોચન એટલે આલોચન કરતાં શીખવું. આલોચનનો અર્થ નિંદા પણ થાય, પણ નિંદાના અર્થમાં નથી. આલોચન એટલે વિચાર કરતાં શીખવું, સત્યને ધ્યાનમાં રાખીને વિચાર કરતાં શીખવું. કારણ કે તમારે પછી સંસાર બાજુએ રાખવો પડે. સત્યને સમજવું હોય ને તો બુદ્ધિને એટલો વખત આપણે સત્ય તરફ રાખીએ તો પછી હવે ઘરના કામ કરવાનું ટેન્શન હોય ને બધું મહેમાનોની આગતા સ્વાગતા અને જે કંઈ બધું આપણું જે સાંસારિક કર્મ હોય એને થોડી ક્ષણ માટે બાજુએ રાખવું પડે. પછી આવું સાંભળતા સાંભળતા તમે આમ જુઓ ને તેમ જુઓ ને એવું બધું કરો તો એ તપ ના કહેવાય. પણ તમે એકાગ્રતાથી સાંભળો અને કઈ વસ્તુ ચર્ચા થઈ રહી છે, કયો વિષય આપણે સમજી રહ્યા છીએ, અને જેટલું સમજાય એટલું એનામાં આપણે એકાગ્ર થઈએ તો એ આપણો પુરુષાર્થ, કે તમે એમાંથી મુક્ત થયા સંસારમાંથી, તો એ પુરુષાર્થનું નામ છે તપશ્ચર્યા, તપ. ભગવાન શિવજીને તો આવી કંઈ જરૂર જ નથી, એ તો પોતાના આત્મ સ્વરૂપમાં નિષ્ઠ જ છે. એવું કહેવાય કે જ્યાં સુધી આ જગત છે, આપણા માટે જગત છે, અને માટે જ્યાં સુધી આપણે પોતાને જીવ કહીએ છીએ અને આપણી સમક્ષ જગત છે, અને જીવ અને જગત આ બંનેનું સંચાલન કરનાર, તો પછી એને મહાદેવ કહીએ આપણે, ભગવાનને, શિવજીને, કે જીવ અને જગતનું સંચાલન કરી રહ્યા છે. તો એ સંચાલન કરવા માટે ભગવાનની પાસે શું છે, કઈ વસ્તુ છે? તો ભગવાન, જેમ તમે માતા પિતા તરીકે તમારા બાળકોનું ભરણ પોષણ કરતા હો તો તમારી પાસે કઈ મૂડી છે? તમારી પાસે જ્ઞાન પણ છે, અને સાથે સાથે બાળકોના ઉછેર માટે, લાલન પાલન માટે, એમને માર્ગદર્શન માટે તમારી પાસે એક મહત્ત્વની વસ્તુ કઈ છે? સાત્વિક ગુણ, પ્રેમ. પ્રેમ ના હોય તો તમે બાળકોનો ઉછેર ના કરી શકો. તો ભગવાન શિવજી પાસે આવો પ્રેમ પણ છે. એટલે જન સુખ કૃતે સત્વો દ્રિક્તો મૃડાય નમો નમઃ. તો ભગવાન પાસે જે આ પ્રકારનો પ્રેમ છે, એ પ્રેમથી જગતનું ભરણ પોષણ કરી રહ્યા છે. અને માટે જ્યારે જગતમાં ખાસ કરીને મનુષ્ય અધર્મનું આચરણ કરતા હોય, જે બુદ્ધિમાન છે, વિવેકી બની શકે, અને છતાં પણ એ અધર્મનું આચરણ કરતા હોય તો ભગવાન સહન કરી લેતા હોય છે. સહન કર્યા કરે કાં સુધરશે. તો તપ થયું કે ના થયું? ભગવાનનું તપ આવા પ્રકારનું હશે. બાકી ભગવાને શું સહન કરવાનું? બીજું કંઈ તો તપ કરવાનું ના હોય, એને ભૂખ્યા તો રહેવાનું ના હોય. એટલે કયા પ્રકારનું તપ? એમને તો આલોચન પણ નથી કરવાનું, કોઈ ચિંતન પણ નથી કરવાનું, એ તો પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. પણ એ તપ, જે જીવાત્મા તપ કરતો હોય તો ભગવાનને એ પ્રિય બની જાય છે. તપથી ભગવાન પ્રસન્ન થતા હોય છે. એટલે જે સહન કરતો હોય,
જે સંસારમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરતો હોય, આવો કોઈ પુરુષાર્થ કરતો હોય તો ભગવાન શિવજી એના ઉપર પ્રસન્ન થતા હોય છે, તપોનિષ્ઠ છે. પછી સત્યમ, હવે આ બધા ગુણો ખરેખર તો આત્માના છે. અહીંયા એવું કહું કે શિવજીના છે, પણ શિવજી જ્ઞાન સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, અને આ બધી દૈવી સંપત્તિ પણ છે. એટલે સત્યમ, સત્યમાં નિષ્ઠ હોવાથી સત્યના બે સ્તર છે. સત્યને આપણે જાણવું હોય કે સત્ય કોને કહેવાય, તો બે સ્તરના સત્ય છે. એક સત્ય એટલે પારમાર્થિક સત્ય, જેના માટે ઉપનિષદ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે એ સત્ય એટલે કેવું, તો કે જે હંમેશા છે, હોવું એ જેનો સ્વભાવ છે, એનું નામ સત્ય. સત શબ્દમાંથી બને છે, સંસ્કૃતમાં એને સત કહેવાય. સત એટલે હોવું. હવે આપણે જે હોવું જેને કહીએ છીએ, જેમ કે આ ઘડો છે, ઘડાનું હોવાપણું, ભાઈ આ ઘડો છે એટલે એમાંય સત તો છે, પણ એ સત કેવું છે, કામ ચલાવો. જ્યાં સુધી ઘડો છે ત્યાં સુધી ઘડો છે એવું કહીએ. ઘડો બન્યો એ પહેલાં તો ઘડો નહોતો, એટલે ઘડો છે એવું નહોતું કહેવાતું. ભાઈ અમુક વર્ષો પહેલાં ઘડો નહીં હોય, ઘડો નહોતો બન્યો ત્યારે તો ઘડો નહોતો ને, તો પછી એનું હોવાપણું ક્યાં જતું રહ્યું? અને માની લો કે આ તૂટી ગયો તો પણ એ ઘડાનું હોવાપણું જતું રહ્યું. એટલે જગતમાં આપણે જે પદાર્થો સાથે વ્યવહાર કરીએ છીએ, જેટલા નામરૂપને ઓળખીએ છીએ, એ બધા નામરૂપમાં જે હોવાપણું છે એનો સ્વભાવ કેવો છે, ક્યારેક છે અને ક્યારેક નથી. તો એને સત્ય કહેવાય. સત્ય કહેવાય. એ સત્યની વ્યાખ્યામાં નથી આવતું, પણ આપણે તો એવું કંઈ ચિંતન નથી કરતા. આપણે તો જે દેખાય સત્ય, બસ એને પરમ સત્ય માનીને જીવીએ છીએ. એટલે સત્ય કોને કહેવાય એવો વિચાર કરીએ ને તો પણ આપણે સંસારમાંથી ઘણા ઉપર ઉઠી જઈએ. કારણ કે આપણે જે કંઈ અનુભવીએ છીએ એમાંથી કશુંય સત્ય નથી. થોડી ક્ષણ પહેલાં જ મૂળમાં હતા અને મૂળ જતો રહ્યો. બસ એવું તો આપણું અસ્તિત્વ છે, આપણી જ વાત છે કે ભાઈ આપણે જ જગતનો અનુભવ કરનારા આપણે પોતે આવા છીએ. ઘડીકનું માણસ છે આ, એવું મેં સાંભળ્યું. ઘડીકનું માણસ, બધા ઘડીકના જ માણસ. ક્યારેક ઘડીક આપણે એક ક્ષણમાં સુખી, વળી પાછા વળી ચિંતામાં, વળી પાછા ડિપ્રેશનમાં, જાતના આપણા મૂડ બદલાય. એટલે આપણી અંદર પણ એકેય વસ્તુ એવી નથી કે જેને સત્ય કહી શકાય. તો બહાર તો કેવી રીતે હોય? બહારનું જે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એ પણ સત્યની વ્યાખ્યામાં આવતું નથી. પછી એ જ પ્રકારે વ્યવહારમાં આપણે બોલતા હોઈએ, કશીક વાત કરતા હોઈએ, તો એ વખતે પણ તમે સાચું બોલ્યા કે ખોટું બોલ્યા, એ અર્થમાં પણ સત્ય છે. તો એ જાણીએ છીએ આપણે કે સત્ય કોને કહેવાય. ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ એવું જો તમે એકના એક વિષયમાં એવો અભિપ્રાય આપતા હો તો એને સત્ય ના કહેવાય. કોઈ પૂછે તમે ક્યાં રહો છો, તમે એમ કહો કે હું ભાવનગરમાં છું, હું તો રાજકોટમાં, બીજો પૂછે તો હું રાજકોટમાં છું, ત્રીજો પૂછે તો હું અમદાવાદમાં છું, તો એ તો અસત્ય થયું ને. એટલે વ્યવહારિક સત્ય આ પ્રકારનું છે. ત્રિકાલે અપી યત તિષ્ઠતિ, એ સત્યની વ્યાખ્યા થઈ કે ભાઈ જેમાં કોઈ પરિવર્તન નથી આવતું, આ વ્યવહારિક સત્ય. એ સત્યની જે ઉપાસના કરતી હોય વ્યક્તિ, એ જ પરમ સત્યને પ્રાપ્ત કરી શકે. એટલે વ્યવહારમાં સત્યનું મૂલ્ય છે. કેમ તો કે જેને મારે પ્રાપ્ત કરવો છે એ પરમાત્મા અસ્તિત્વ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે. જો મારા સ્વભાવમાં સત્યનું પાલન હશે તો પછી હું એ સત્યના પાલનના ફળ રૂપે સત્ય સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ. એટલે વ્યવહારમાં સત્યનું મૂલ્ય. સત્યમેવ જયતે. પછી ક્ષમા. આમાં એકેય વસ્તુ એવી નથી કે જેનો આપણને અનુભવ ના હોય કે જેની આપણને સમજ ના હોય. ક્ષમા ભગવાનનું સ્વરૂપ જ ક્ષમા છે. હવે એમની પાસે ક્ષમા હોય તો જ આપણે ભગવાન પાસે માફી માગી શકીએ. ભગવાનની અંદર ક્ષમા આપવાનો સ્વભાવ જ ના હોય, એમનો ગુણ જ ના હોય ક્ષમા, તો આપણે
માફી ના માગી શકીએ? આપણી પ્રાર્થનામાં હંમેશા માફી માગવાની હોય છે ને, કે ભગવાન તું મને ક્ષમા કરી દે. પગલે ને પગલે આપણને ક્ષમાની જરૂર હોય છે. ભૂતકાળમાં કંઈક આપણે અજાણતા એવા કર્મો કર્યા હોય, બાલ્યાવસ્થામાં બાળકોની સાથે રમત ગમતમાં કંઈક આપણે એવું કર્યું હોય. બાળકો ઘણીવાર ક્રૂર હોય છે. ભાગવતની અંદર બધી કથાઓ આવે ને કે આ કૌરવો એ ધીંગા મસ્તી કરતા હતા અને પેલા ઋષિનું અપમાન કર્યું. ક્રૂરતા. અંદરો અંદર બાળકો ઘણીવાર આવો વ્યવહાર કરતા હોય, પછી ફળ એને ભોગવવું તો પડે જ. પરીક્ષિત રાજાને ફળ ભોગવવું પડ્યું. એણે ગુસ્સામાં જે સર્પ નાખી દીધો એમના ગળામાં, પેલા ઋષિના ગળામાં, એને કારણે એમને શ્રાપ મળ્યો. એટલે બધાના જીવનમાં કોઈને કોઈ અવસ્થામાં નાના મોટા કર્મો થતા હોય, કાયાથી, શરીરથી, વાણીથી અથવા મનથી. હવે જે વ્યક્તિ સાધના કરતી હોય, સાધના એટલે અંતર્મુખ બનવું, પોતાનું નિરીક્ષણ કરવું, સત્યનું પાલન કરવું, સત્યની ઉપાસના કરવી, તો એ વ્યક્તિ જ્યારે સેન્સિટિવ, એકદમ સંવેદનશીલ બનતી જાય. સાધક હંમેશા સંવેદનશીલ હોય, જાડી ચામડીના ના હોય. એને બીજાનું દુઃખ જોઈને એ દુઃખી થઈ જતો હોય. તો જ્યારે પોતાની અંદર નિરીક્ષણ કરે ત્યારે એને ભૂતકાળના સંસ્મરણો થાય, અથવા વર્તમાનમાં પણ માનસિક રીતે પણ એને એવો વિચાર આવી જાય કોઈના માટે બુરું વિચારવાનો, કોઈને સજા થાય, કંઈક કોઈકને હાનિ પહોંચે એવો વિચાર પણ એની અંદર આવી જાય તો એ દુઃખી થઈ જાય. તો એની પાસે કયો ઉપાય છે? એ વખતે એ શું કરે સાધક? ભગવાન પાસે ક્ષમા માંગે. એ વ્યક્તિ પાસે જવાની જરૂર નથી. તો સાધક શું કરે? ભગવાનને કહે છે ભગવાન મને ક્ષમા કરો. ક્ષમા પ્રાર્થના, પૂજા કર્યા પછી પણ ક્ષમા પ્રાર્થના હોય. તો એ ક્ષમા માગીએ છીએ. ક્યારે માગી શકીએ અને ક્યારે આપણને ક્ષમા મળે? જ્યારે ભગવાન ક્ષમા સ્વરૂપ હોય, ક્ષમા ભગવાનનું ગુણ હોય. એટલે ભગવાન શિવજીનું સ્વરૂપ છે ક્ષમા. ધૃતિઃ એટલે ધૈર્ય. ધીરજ રાખો ભાઈ, ધીરજના ફળ મીઠા, ધીરજ રાખો. ધૃતિ, આ એટલા મોટા બધા ગુણો છે અને એટલા બધા ઉપયોગી છે. અને જીવનમાં આ ગુણોની ઉપાસના એ એક જ આપણા જીવનનું ધ્યેય હોઈ શકે કે આ ગુણોની ઉપાસના કરાય. સાધકે બીજું કંઈ કરવાની જરૂર નથી ખરેખર. બ્રહ્મજ્ઞાન પણ એની અનુકૂળતાએ થશે. બ્રહ્મજ્ઞાનમાં કંઈ વિશેષ કરવાની જરૂર નથી. પણ જે આ દૈવી સંપત્તિ છે એને જો આપણે ન કેળવીએ, એનો વિકાસ ના કરીએ, તો પછી મનુષ્યનો જન્મ ખરા અર્થમાં સફળ થતો નથી. એટલે આપણને એમ કે કામ ચલાવો, હું ધીરજ રાખું, કે વ્યવહારમાં સુખી થવા માટે મારે ધીરજ શીખવાની છે, એવું નથી. એ બધું જો કેળવ્યું હશે તો વ્યવહારમાં તો સુખી થવાશે જ. આધ્યાત્મિક ઉન્નતિ કઈ વસ્તુ છે? આધ્યાત્મિક ઉન્નતિ કહો અથવા આંતરિક ઉન્નતિ કહો અથવા અંતઃકરણ શુદ્ધિ કહો, આ બધા શબ્દો સાંભળાય છે ને. તો અંતઃકરણ શુદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ એ મોક્ષ માટે તો પ્રશ્ન જ નથી. મોક્ષ તો જ મળે, એ તો સમજી જ લેવાનું. ત્યાં સુધી કે ભગવાનનું દર્શન ના થાય, મોક્ષ પણ ના મળે, શાંતિ ના મળે, સુખ ના મળે, એવો કોઈ શોર્ટકટ આ આધ્યાત્મિકતાની અંદર નથી કે કંઈ ચમત્કાર થાય અને આપણે ભગવાનને પ્રસન્ન કરી દઈએ અને ભગવાન આપણા માથા પર હાથ મૂકે અને મને મોક્ષ મળી જાય. આવું કોઈ કાળે ક્યારેય શક્ય નથી. એ સમજી લેવાનું. મોક્ષમાં કોઈ શોર્ટકટ નથી. રસ્તો આ જ છે. આંતરિક શુદ્ધિ, આંતરિક ઉન્નતિ, જેને અંતઃકરણ શુદ્ધિ કહેવાય, એ એક જ રસ્તો છે. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મને મોક્ષમાં રસ જ નથી, મારે મારું જીવન જીવવું છે, હું શું કામ આ બધા ગુણો કેળવું? આ શિવજીના ગુણોનું વર્ણન છે એ શેના માટે છે? છેવટે એ ગુણો આપણને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમારા ગુણો મને મળે,
પણ શું કામ? ભાઈ મને મોક્ષમાં રસ જ નથી, હું શું કામ એ બધા ગુણો કેળવું? તો નિયમ તો એવો છે કે ભાઈ જ્યાં સુધી આંતરિક શુદ્ધિ નહીં હોય, આંતરિક ઉન્નતિ આપણે નહીં કરી હોય, આ ગુણો નહીં કેળવ્યા હોય, ત્યાં સુધી વ્યવહારમાં જે પણ આપણી પાસે છે એનો પણ આનંદ મળવાની સંભાવના નથી. મોક્ષ ના જોઈતો હોય તો પણ સાદું સીધું જીવન જોઈતું હોય આપણને, આપણી પાસે જે પણ અત્યારે છે વર્તમાનમાં મહેનત કરીને આપણને જે પણ મળ્યું છે, સગા સંબંધીઓ હોય, સ્વજનો હોય, ઘર હોય, ધન હોય, ભોજન હોય, રોજબરોજના કર્મો હોય, આપણા નાનું સાદું સીધું જીવન આપણું, એ જીવનમાં પણ શાંતિનો અનુભવ કરવો હોય, સુખનો અનુભવ કરવો હોય તો રસ્તો તો આ જ છે, એ સમજી લેવા જેવું છે. આ જ રસ્તો છે. અને આ બધું તાર્કિક રીતે જેટલું તમે ચિંતન કરો એટલું બધું સમજાય કે આવું કેમ છે, કેમ ખાલી પૈસો મેળવવાથી સુખી ના થઈ જવાય, કેમ ભૌતિક ઉન્નતિથી સુખી ના થઈ જવાય, શું કામ આવી બધી જરૂર છે? તો નજર કરો દુનિયામાં, ભૌતિક ઉન્નતિ જેણે કરેલી છે બધા લોકોની સામે જુઓ, એમના કોઈ પ્રશ્નો છે કે નહીં? એ લોકો મુક્ત થઈ ગયા? એ લોકો સુખી છે? ભાઈ આપણે એમાંના એક છીએ કે જેને ભૌતિક ઉન્નતિ પ્રાપ્ત કરી હોય, તો આપણા જીવનમાં સુખ છે, સુખ શાંતિ છે? આપણે બંગલાવાળા છીએ, આપણે ધનવાન છીએ, આપણો મોટો પરિવાર છે, છતાંય પ્રશ્નો છે કે નહીં? દુઃખ છે કે નહીં? તો શું કારણ હશે? અને જે ગરીબ છે, ઝૂંપડપટ્ટીમાં છે, એને દુઃખ છે. દુઃખ સર્વત્ર છે, તો દુઃખનું કારણ કયું છે? શું હશે દુઃખનું કારણ? દુઃખનું કારણ શું હશે? કે ભાઈ સુખનો અનુભવ કરવા માટે આપણી પાસે ભગવાને આપણને કયું સાધન આપ્યું છે? સુખનો અનુભવ કરવા માટે ભગવાને શું સાધન આપ્યું છે? ભાઈ જોવા માટે આપણને ભગવાને આંખો આપી છે, સાંભળવા માટે કાન આપ્યા છે, સ્વાદ ચાખવા માટે ભગવાને જીભ આપી છે. એમ જગતનો જે અનુભવ કરવાનો છે, જગતનો અનુભવ તો કઈ રીતે થાય? જ્ઞાનેન્દ્રિયો દ્વારા થાય. જગતનો અનુભવ કઈ રીતે કરીએ છીએ? સવારે ઉઠીને આપણે શરૂઆત કરીએ કે પહેલાં ચલો મેં મારા જો કરતા હોઈએ તો મારી તળીમાં દર્શન કર્યા, કર દર્શન કરી, ઘરમાં આજુબાજુ કંઈક ભગવાનના ફોટા હોય તો એને પગે લાગ્યા, થોડીક પ્રાર્થના કરી. આ બધો જે વ્યવહાર શરૂ થયો તો જોવાનું કામ કોણે કર્યું? આંખોએ. તો રૂપનો અનુભવ થયો, પછી બોલ્યા, પછી સાંભળ્યું શબ્દ, નમસ્કાર કર્યા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બસ આ આપણી જગતનો અનુભવ કરવાની રીત છે. આ જ રીતે જગતનો અનુભવ થાય છે ને. પણ સુખનો અનુભવ કઈ રીતે થાય છે? ખાલી જોઈ લેવાથી હું સુખી થઈ જાઉં એવું નથી, સાંભળી લેવાથી હું સુખી થઈ જાઉં એવું નથી. સુખનો અનુભવ કરવાનું સાધન, એનું કારણ આપણને ભગવાને કયું આપ્યું છે? સુખની વૃત્તિ ક્યાંથી જન્મે છે? મનમાં જન્મે છે ને. એટલે મારી સામે ગમે તેટલા સુખના સાધનો હોય, જ્યાં સુધી મારા મનમાં સુખની વૃત્તિ ના જન્મે ત્યાં સુધી સુખનો અનુભવ થતો નથી. અને આપણે બધું કરીએ છીએ છેવટે શેના માટે? સિનેમા જોવા જતા હોઈએ, લગ્નમાં જતા હોઈએ, હોટલમાં જતા હોઈએ, કોઈને મળવા જતા હોઈએ, જે પણ કરતા હોઈએ, છેવટે શેના અનુભવ માટે? સુખના અનુભવ. પણ મારા મનમાં સુખની વૃત્તિ જ ના જન્મે તો સુખનો અનુભવ થતો નથી. અને સુખની વૃત્તિ ના પણ જન્મે જેવો કોઈ નિયમ છે? બહુ સરસ વાનગી બનાવી ગઈ, આપણે કીધું પૂરણપોળી બનાવજો, પૂરણપોળી બનાવી જોઈએ, પણ પછી મારી બુદ્ધિ એવું કે ના, એ પહેલાં જેવી તો નથી જ, બસ ખલાસ. એટલે સામે પૂરણપોળી હોય, આપણે કોઈ રોકનારે ના હોય તો સ્વપ્નની વાત છે, બાકી કોઈ પૂરણપોળી ખાવા ના દે આપણને. પણ સ્વપ્નમાં આપણે બધું સરસ મળી ગયું હોય. એ વખતે મારી બુદ્ધિ જ્યારે એમ કે ભાઈ આ બરાબર નથી, એટલે એ પૂરણપોળીનો આનંદ આપણે ના લઈ શકીએ. અથવા મનમાં બેચેની હોય, આપનાર વ્યક્તિ પ્રત્યે નફરત હોય, દ્વેષ હોય, કોઈ કારણસર આપણા મનમાં ચિંતા હોય, ક્રોધ હોય, વિષાદ હોય, તો શું તમે કોઈ પણ વિષયનો આનંદ લઈ શકો? નથી લઈ શકતા ને. આ વિષયમાં કોઈનું ધ્યાન જતું નથી.
આખું જગત બહુ દોડે છે, બહુ દોડે છે. ક્યારે હું આ મેળવી લઉં, ક્યારે હું પેલું મેળવી લઉં. મેળવે છે પણ સુખ જન્મે જ છે એવો નિયમ નથી. જન્મે તો જન્મે સુખની વૃત્તિ, નહીતર નાય જન્મે. તો સુખની વૃત્તિ ક્યારે જન્મે આપણી અંદર? આપણે વિષયોનો ઉપભોગ કરી અને સુખી ક્યારે થઈએ? જ્યારે મનમાં એવું વાતાવરણ હોય. હવે એવું વાતાવરણ એટલે આંતરિક ઉન્નતિ. એવું વાતાવરણ એટલે અંતઃકરણ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિ એટલે કે મફતમાં ના મળે. અંતઃકરણ શુદ્ધિ એટલે આપણે જેવું જીવન જીવ્યા હોઈએ કે રાગ અને દ્વેષ કોઈક રીતે મારા વ્યક્તિત્વમાંથી દૂર થાય. રાગ અને દ્વેષ, પછી તમે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધા વિશે બધા જાણે જ છે. એ બધું દૂર કરવા માટે જો આપણે પ્રયત્ન ના કર્યો હોય તો અંતઃકરણ શુદ્ધ ના થાય. અંતઃકરણ શુદ્ધ ના થાય તો જીવનના નાના મોટા સુખની સંભાવના રહેતી જ નથી. તો પછી આત્માનું સુખ તો કઈ રીતે મળે? તો મળે છે ને. એટલે આ બધા ગુણો જે છે એ ભગવાનના ગુણો છે, બરાબર છે, પણ મારે એની યાચના કરવાની છે, આપણે એને કેળવવાના છે. એવું નથી કે આપણી અંદર આ બધું ના હોય, આપણી અંદર હોય જ. આપણે બહુ એને મહત્ત્વ નથી આપતા. આપણને એમ કે ભાઈ જતું કર્યું, કરવું પડ્યું, અમે મોટા છીએ એટલે જતું કર્યું. એટલે હવે થોડુંક મહત્ત્વ છે કે ભાઈ વ્યવહારમાં આવું કરવું જોઈએ. અને હવે શું કરીએ, મોટા છીએ એટલે ક્યાં જઈએ, અમારી સ્થિતિ આવી છે એટલે જતું કર્યું. આપણે આટલી સમજ હોય. એટલે આપણે જે જતું કર્યું એને ધીરજ કહેવાય, એને ક્ષમા કહેવાય. અને આ સારી વસ્તુ છે અને એ મને શોભે છે એવો આપણી અંદર એવી સમજ નથી. એટલે હોવા છતાંય આપણે એના લાભથી વંચિત રહી જઈએ છીએ. નહીંતર આપણી ક્વોલિટી છે કે સહન, અભિમાન નથી. આપણે એક ગુણ છે કે આપણે આવું જીવન જીવતા શીખ્યા છીએ અને હજી આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે ભગવાન મારી અંદર આ ગુણો વધતા જાય. વ્યવહારિક સ્તરની વાત છે. દ્રષ્ટૃત્વમ આત્મસંબંધ. દૃષ્ટૃત્વમ એટલે સર્વદર્શીપણું, એવું પણ છે. દ્રષ્ટાપણું અથવા સર્વદર્શીપણું. આ બધું આમ તો વેદાંતનો જ વિષય છે. અને આમાં કંઈ કરવાનું નથી. આ યોગાસન ને બધું શીખવાનું હોય ને તો આપણે બહુ મુશ્કેલી થઈ જાય. બે હવે મારાથી વાંકા નથી વળાતું, તમે કહો છો કે આમ જ હાથ કરો, આમ જ પગ કરો, એ બધું નહીં થાય. ભૂખ્યા રહેવાનું હોય તો બે એ નહીં થાય, બધું અઘરું હોય. પણ આ બધું તો એવું અઘરું નથી. આ બધી જે વાત કરે છે ને, જાણે કે દ્રષ્ટૃત્વમ, તો ભગવાનની અંદર દ્રષ્ટાપણું છે, તો આપણી અંદર દ્રષ્ટાપણું કેવી રીતે આવે? પહેલાં ભગવાનના ગુણોને આપણે સમજીએ કે ભગવાન દ્રષ્ટા છે. તો કઈ રીતે દ્રષ્ટા છે? તો એક તો અંતર્યામી છે. અંતર્યામી એટલે બધા જીવોના હૃદયમાં ભગવાન બિરાજમાન છે અને બધું જાણે છે, પણ એ દ્રષ્ટા તરીકે બેઠેલા છે. હું ખોટું કરું ને તો એ ભગવાન ભલે હૃદયમાં બિરાજમાન હોય પણ મને કહેવા ના આવે કે તું આ ના કરીશ. એ શું કરે? જોયા કરે. બધું બેઠા બેઠા જોયા કરે. અને કયા દ્રષ્ટા પણ કહી દેતા હોત ને તો સારું હતું, બીજું આ ખોટું થાય છે તો આપણે બચી જાય. પણ એનો સ્વભાવ જ એવો છે દ્રષ્ટા. એને નિત્ય દ્રષ્ટા પણ કહેવાય. કેમ કશું નહીં કહેતા આપણે? તો કે બસ એનો સ્વભાવ જ એવો છે, જોવું. અને દ્રષ્ટૃત્વ એટલે શું પાછું? આપણે એને સાક્ષી તરીકે ઓળખી શકીએ, પણ ભગવાનની વાત છે એટલે કે ભગવાનને સાક્ષી કહેવાની જરૂર નથી. એનો સ્વભાવ જ એવો છે દ્રષ્ટા. એટલે સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરવા. સર્વદર્શીપણું એટલે એનાથી કશું જ છૂપું નથી, બધું જ જાણે છે. અને ભગવાનનું એ સ્વરૂપ હોય તો જ ભગવાન આપણને યોગ્ય ફળ પણ આપી શકે, કર્મ ફળ પણ ભગવાન તો જ આપી શકે. અને નિત્ય દ્રષ્ટા, આપણે દ્રષ્ટા ખરા, થોડાક સમય સુધી બેઠા બેઠા જોયા કરીએ તમાશો, ભલે ઇન્વોલ્વ ના થઈએ,
આપણે સાક્ષી તરીકે જોઈએ, પણ વળી પાછા આપણે બીજું કર્મ કરવા તો જતા રહીએ ને. થોડાક સમય માટે સાક્ષી હોય, જ્યારે ભગવાન કેવા છે? નિત્ય દ્રષ્ટા, હંમેશા એ દ્રષ્ટા જ હોય. પછી એનો અવિકારી સ્વભાવ છે, એટલે એમાં ફરી પાછું કોઈ પરિવર્તન ના આવે. જેમ પેલો ગ્રીન સિગ્નલ આપનારો, હવે કેવી સિસ્ટમ છે એ જુદી વાત છે, પણ પહેલાના જમાનામાં તો લીલી ઝંડી ફરકાવેલો હોય ને રેલવે સ્ટેશન ઉપર, એ શું કરે? સિગ્નલ આપ્યું, જવા દો જવા દો. એમાં લીલી ઝંડી લઈને બેઠેલા છે દ્રષ્ટા, આપણા હૃદયમાં છે, અને તમને પરમિશન આપ્યા કરે છે. એટલે મારો જ અંતરાત્મા, હું એમ કહું કે હું મનુષ્ય છું તો ગ્રીન સિગ્નલ, હું એમ કહું કે હું સ્ત્રી છું તો ગ્રીન સિગ્નલ, હું એમ કહું કે હું પુરુષ છું તો પણ ગ્રીન સિગ્નલ, હું જન્મેલો છું તો હા, હું મર્ત્ય છું તો હા. બેમાંથી એક નક્કી કરીને કહો ને. એટલે હું જે કહું એ બધામાં એ હા હા હા, આ એનો સ્વભાવ છે. એટલે તકલીફ છે. એટલે મારી બુદ્ધિ મારા વિશે એવું કહે કે તું તો નકામો જ છે, તું નકામી જ છે, તું દુઃખી છે. તો આત્મદેવ શું કહે છે? એવું કહે છે કે ભાઈ હું તારા અધિષ્ઠાન રૂપે, તારા આત્મા રૂપે હું આનંદ સ્વરૂપ બેઠેલો છું, તું આવું ખોટું ના બોલ, આવું કશું કહેતો નથી. એનું કામ છે હા. હું વિદ્વાન છું તો કે હા, હું મૂર્ખ છું હા હા હા, એક જ કામ કરે. અને કહેવાય સર્વદર્શી, સાક્ષી નહીં, નિત્ય દ્રષ્ટા. અને છેલ્લે ભગવાનનો ગુણ કયો? આત્મસંબંધ. આત્મસંબંધ, આત્મા એટલે જીવાત્મા. આત્મસંબંધ આત્મા સાથે સંબંધ ના હોય, પણ જીવાત્મા સાથે સંબંધ હોય ભગવાનનો. એટલે સૃષ્ટિનો કોઈ જીવ એવો નથી કે જે ભગવાનથી ભિન્ન હોય. દરેક જીવની સાથે પરમાત્માને સંબંધ છે. અને અધિષ્ઠાતૃત્વમ એવ ચ અધિષ્ઠાતા, એટલે એ ન હોય તો કશું અસ્તિત્વમાં ના હોય. આ બધા સવારના વિષય છે ખરેખર. ઉપનિષદની અંદર આ બધું આવે કે અધિષ્ઠાતા એટલે શું. બ્રહ્મ અથવા તો આત્મા અધિષ્ઠાતાના રૂપમાં છે. અધિષ્ઠાતા એટલે ખરેખર શું કહેવાય? જેમ કે આ હોલ છે, તો એના અધિષ્ઠાતા આપણે કોને કહીશું? ભાઈ કોના નામથી આ હોલ બન્યો? કોણ નિમિત્ત બન્યું? એટલે એનું આ નામ એના ઉપરથી જ પડ્યું ને, રામદાસ આશ્રમ. કેમ તો કે એક સમયમાં એ અહીંયા હતા, એની સન્નિધિમાં બધી પ્રવૃત્તિ થતી હતી, તો એને કહેવાય અધિષ્ઠાતા. એને કારણે આ બધું બન્યું. એમ શિવજી અધિષ્ઠાતા છે. કોના અધિષ્ઠાતા છે? આખા બ્રહ્માંડ, સમસ્ત સૃષ્ટિના અધિષ્ઠાતા. એટલે આપણા એ અધિષ્ઠાતા એ જ છે. એના વગર કશું શક્ય ના હોય, કોઈ જીવનું અસ્તિત્વ શક્ય ના હોય, એને કહેવાય અધિષ્ઠાતા. કોઈ જડ પદાર્થ પણ એના વગર ના હોઈ શકે. ખાલી એવું નહીં કે જીવો જ એના વગર ના હોઈ શકે, જડ પદાર્થ પણ જેના વગર ના હોઈ શકે, એનું નામ છે અધિષ્ઠાતા. કઈ રીતે અધિષ્ઠાતા હશે? તો આપણે તો આ ઘડાને ઘડાના રૂપમાં ઓળખીએ છીએ, ખરું ને? આ એનું નામ છે, અને ઘડો એનું નામ છે, અને આવું રૂપ જેનું છે એને કહેવાય ઘડો. આટલી જ આપણી ઓળખ છે ઘડા વિશેની. આપણી બુદ્ધિ અહીં સુધી જ પહોંચે છે. બીજી વસ્તુઓને આપણે જોઈ નથી શકતા, કારણ કે આંખોથી એટલું દેખાય છે. હવે આંખોથી એક બીજી વસ્તુ પણ દેખાય છે, પણ બુદ્ધિમાં એની નોંધ નથી. શું દેખાય છે બીજી વસ્તુ આંખોથી? માટી દેખાય છે. અરે વાહ! પણ માટી દેખાય તોય શું, બુદ્ધિમાં શું ફેર પડે? કંઈ ફેર ના પડે. બે આ ઘડો માટીનો છે. ધારો કે આંખોથી ઘડો દેખાતો હોય અને ચાંદી પણ દેખાતી હોય, તો આપણે શું કહીએ? ચાંદીનો ઘડો છે. સોનું હોય, પિત્તળ હોય, તો બુદ્ધિમાં નિર્ણય તો શું રહેવાનો? એ ઘડો જ છે. ભાઈ સોનાનો હોય, પિત્તળનો હોય, ચાંદીનો, જેનો હોય. આપણી બુદ્ધિ કઈ રીતે કામ કરે છે? આને ઘડો કહેવાય. એટલે ઘડો સત્ય. પછી બુદ્ધિ કામ કરે કે ભાઈ આ તો માટીનો ઘડો છે,
આ ચાંદીનો ઘડો છે, આ સોનાનો ઘડો છે, આવું આપણી રીત છે ને જાણવાની. બહુ અઘરી પ્રક્રિયા છે આ સમજવું એ, પણ અહીંયા જ બધું રહેલું છે. સત્યને જાણવાની જે રીત છે ને એ અહીંયા છુપાયેલી છે. જો આપણે પહેલાં જાણી લઈએ કે આપણો વ્યવહાર કેવી રીતે થાય છે, સર્વત્ર સર્વબુદ્ધિમાં જે વ્યવહાર થાય છે કેવી રીતે થાય છે, તો કે નામરૂપને સત્ય આપ્યા પછી આપણે એના મૂળમાં જઈએ છીએ. એટલે ઘડો નામરૂપ છે, ઘડો સત્ય છે. હવે એ ઘડો શેનો બનેલો છે, બસ એના આધાર આપણો વ્યવહાર થાય છે. ભાઈ ચાંદીનો તો ચાંદીનો, પિત્તળનો તો પિત્તળ, જે હોય. પણ મારી બુદ્ધિમાં ઘડો એટલે સત્ય. હવે સત્ય કેવું છે, આ તો આપણો વિચાર, આપણી સમજ આવી છે કે ઘડો એટલે સત્ય. પણ ખરેખર સત્ય શું છે, તો કે માટીનો ઘડો છે. માટી ઘડાના રૂપમાં છે. આપણે એમ કહીએ છીએ ઘડો માટીનો છે, પણ ખરેખર માટી ઘડાના રૂપમાં છે. સત્ય એવું છે. માટી કોડિયાના રૂપમાં છે, માટી તાવડીના રૂપમાં છે. તો ઘડાનો આધાર કોણ છે? માટી. કોડિયાનો આધાર કોણ છે? માટી. શકોરાનો આધાર કોણ છે? માટી. તો માટી ઘડાના રૂપમાં જો કહીએ તો આંખોથી પણ માટી દેખાય છે અને બુદ્ધિથી પણ માટી દેખાય છે. ઘડો ગૌણ બની જાય. ઘડાનું એટલું મહત્વ ના રહે. તમને એમ થાય કે એમાં શું મોટો ફેર પડે? કોઈ ઘડાને મહત્વ આપે અને કોઈ માટીને મહત્વ આપે, એમાં શું ફેર પડે? ફેર પડે છે. ભાઈ અનેક રમકડા હોય માટીના, તો હવે આપણે એ બધા રમકડા, બધા પાત્રોની જગ્યાએ માટીનું જ દર્શન કરીએ. માટીનું જ દર્શન કરીએ. ચાલો માટીનું દર્શન કરીએ તોય શું ફેર પડે? હવે ઘડાની જગ્યાએ સોના ઉપર આવી જઈએ. સોનાના ઘરેણા હોય અને પછી વહેંચણી થતી હોય ઘરેણાની, તો શક્ય છે કે કોઈકને દુઃખ થાય કે મારા ભાગે ચેન આવી, મારા ભાગે જૂની બંગડી આવી. ભલે ને એક સરખું વજનમાં હોય અને વહેંચણી થઈ હોય, તો મારે તો બંગડી જોઈતી હતી અને મને શું મળ્યું? ચેન મળી. એટલે જેને ચેન મળી એ મારો શત્રુ, અથવા તો જેણે ચેન જેને આપી એ મારો શત્રુ. આને શું કહેવાય? રાગ અને દ્વેષ. સંસાર આટલો જ છે. સંસાર શેમાંથી જન્મે છે? નામરૂપને સત્યતા આપતા. સોનીને શું હોય છે? તમે બંગડી લઈને જાઓ કે ચેન લઈને જાઓ, સોનીની દૃષ્ટિ કેવી હોય છે? એને કંઈ ગાંઠ સાથે લેવા દેવા છે? બંગડી સાથે લેવા દેવા નથી. એને શેનાથી મતલબ છે? સોનાથી. કેમ ભાઈ એવું? છેવટે સત્ય સોનું પણ છે ને. બંગડીને ચેન ના નથી, પણ વધારે મહત્વનું કોણ છે? જે કકળાટ નથી કરવા દેતું, જે રાગદ્વેષથી પર છે, એ સમજ કઈ સાચી સમજ છે? સોનાની સમજ. તો આપણું જે જીવન છે ને, એ જીવનમાં જે કે વ્યવહાર થાય છે એ વ્યવહારનો પાયો નામરૂપ છે. નામરૂપને સત્ય માની અને આપણે જીવન જીવીએ છીએ. આપણી બુદ્ધિ અહીં સુધી જ પહોંચે છે. થોડા ઊંડા ઉતરીએ તો સમજાય કે જેમ ઘડાનું તત્વ માટી છે, પછી એ સિવાય શું છે ઘડાની અંદર? એક નામરૂપ છે. ચલો એ નામરૂપ બાદ કરી નાખે માટી, પણ બીજી કઈ વસ્તુ છે આની અંદર? તો કે ઘડો જ છે. ઘડો છે, જેવો હોય પણ છે. માટીનો હોય, પિત્તળનો હોય, સોનાનો, ગમે તેનો હોય. હવે માટીની પણ બાદબાકી કરી દેવાની. તો પડી એક છે. આ માટીનો છે કે આ પિત્તળનો છે કે આ સોનાનો, જે કંઈ હોય, પણ એમાં સામાન્ય વસ્તુ કઈ છે? આ છે, આ છે, આ છે, આ ઘડો જ છે. તો આ એટલે શું? એ આપણે એની નોંધ લેતા નથી. જેમ માટીની નોંધ નહોતા લેતા, એવી રીતે આની નોંધ પણ નથી લેતા કે ભાઈ આ એટલે શું. અને એકેય પદાર્થ એવો નથી જગતમાં કે જેમાં આ ના હોય. સારું કે ખરાબ, બધાની અંદર આ તો હોય છે. જેની વાત કરીએ એની અંદર આ તો હોય છે. આ વેદાંતની પ્રક્રિયા છે. ભલે અઘરી લાગે, પણ એકવાર આપણી પકડમાં આવી જવું જોઈએ કે આવું છે કે નહીં. જેની સાથે વ્યવહાર કરો એની સાથે આ એવું તો છે જ ને.
તો તમારી આ ઘડાની અંદરનો આ હોય કે પછી રૂમાલની અંદરનો આ હોય કે બીજા કોઈ પદાર્થની અંદરનો આ હોય, એ આની અંદર શું કેટલા ભેદ છે? આની અંદર કોઈ ભેદ છે? ના સમજાય? ભાઈ આ ઘડો છે, પછી આ રૂમાલ છે, આ ઘડિયાળ છે, તો એમાં આ છે જે કહીએ છીએ એમાં કોઈ ભેદ છે? નહીં. આ છે ની અંદર કઈ ફેર છે? ઘડાનું હોવાપણું, આ એટલે હોવાપણું, ઘડાનું હોવાપણું, ઘડિયાળનું હોવાપણું કે રૂમાલનું હોવાપણું, હોવાપણામાં કોઈ ભેદ છે? હોવાપણું એને શું કહીએ આપણે? અસ્તિ, સત, ખરું ને? અસ્તિ, અસ્તિત્વ, અસ્તિ કહો, અસ્તિત્વ કહો, હોવાપણું કહો, એ તો સમાન છે ને બધાની અંદર. પેલું માટી સુધી પહોંચ્યા હતા આપણે કે બધા પાત્રોમાં માટી સમાન છે, ઘરેણામાં સોનું સમાન છે. હવે માટીમાં, સોનામાં, બધામાં કઈ વસ્તુ સમાન છે? હવાપણ. હવાપણાની સાથે બીજું શું છે? એને શું કહેવાય? છે. આ ઘડો છે, આ રૂમાલ છે પણ બધામાં સમાન જ છે ને. એ છેપણાને ભાસવાપણું કહેવાય. ભાસવાપણું એટલે કે બધું અનુભવાય છે, બધાનું જ્ઞાન છે જગતમાં. જેની સાથે વ્યવહાર કરીએ એ બધામાં હોવાપણું પણ છે અને એમાં ભાસવાપણું પણ છે, જેને કારણે વ્યવહાર થાય છે. આવું સમજાય છે ને? વેરી ગુડ. હવાપણું ને ભાસવાપણું એને સંસ્કૃતમાં કહેવાય અસ્થિ અને ભાતિ. બીજા શબ્દમાં સત અને ચિત્ત. એટલે જગતનો એક પણ પદાર્થ, એક પણ નામરૂપ એવું નથી કે જેમાં સત અને ચિત્ત ના હોય. તો બધાનું સામાન્ય તત્વ કયું બન્યું? સત અને ચિત્ત. સત ચિત્ત તમે કાઢી લો તો એકે પદાર્થ હોય ખરો? સારો કે ખરાબ કોઈ પણ પદાર્થ હોય ખરો? ના હોય. તો એને શું કહેવાય? જેમ રામદાસજી ના હોય તો આ હોલ ના હોય. એટલે રામદાસજીને આપણે શું કહ્યું? અધિષ્ઠાતા. સમજવા માટેનું દ્રષ્ટાંત છે ખાલી. એમ અસ્થિભાતિ ના હોય, સચ્ચિત ના હોય તો આ જગતનો અનુભવ હોય જ નહીં. એટલે સચ્ચિતને શું કહેવાય? અધિષ્ઠાન. અધિષ્ઠાન એ શિવજીનો સ્વભાવ છે. અધિષ્ઠાતૃત્વ. આવું અધિષ્ઠાતા રૂપે હોવું એટલે આખા બ્રહ્માંડના અધિષ્ઠાન રૂપે સત્તાને સ્ફૂર્તિ આપનાર જે ભગવાન છે એને કહેવાય અધિષ્ઠાતા. અને એનો ભાવવાચક શબ્દ થયો અધિષ્ઠાતૃત્વ. આ બધી છે ને તમને થોડી માહિતી મળતી જાય ને તો એક ચિંતન માટેની ખોરાક મળતો જાય, સામગ્રી મળતી જાય કે તો પછી એ સચ્ચિત આવે છે ક્યાંથી? એ સચ્ચિતનો અનુભવ કોણ કરે છે? સચ્ચિતનું ચિંતન કરનારા કોણ છીએ? આપણી અંદર એ સચ્ચિત કેવી રીતે પ્રગટ થાય છે? આપણું પોતાનું હોવાપણું, ભાસવાપણું સમજી શકાય કે ના સમજી શકાય? આપણી અંદર હોવાપણું, ભાસવાપણું છે કે નથી? ભાઈ હોય તો જ હું જગતના હોવાપણા, ભાસવાપણાને ઓળખી શકું ને. તો હવે જગતના ભાસવાપણાને, હોવાપણાને, જો કે આ હું અત્યારે ચર્ચા કરું છું ને એ જુદા પ્રકારની ચર્ચા છે. અધિષ્ઠાતૃ સમજાઈ ગયું, પછી પૂરો થઈ ગયો. હવે મને રસ છે કે તમને થોડાક આગળ વધારે ચિંતન કરતા કેમ કરવા. અહીંયા વિષય નથી, ઉપનિષદનો વિષય છે, પણ બહુ મજાની વાત છે. સમજાય એવું છે કે ભાઈ જગતનું હોવાપણું, ભાસવાપણું આપણે વિચારી રહ્યા છીએ ને, તો હું પોતે પણ મારી અંદર પણ હોવાપણું, ભાસવાપણું હોય જ ને કે ના હોય? તો આ પદાર્થો માટે આપણે એવું કહીએ છીએ કે આ છે, આ છે, આ છે. એકદમ અસ્થિ અને ભાતિ. તો હું પણ છું અને હું પણ પ્રકાશિત છું એવું મારી અંદર પણ હોવું જોઈએ. એ કેવી રીતે પ્રકાશિત થાય છે? મારી અંદર હોવાપણું, ભાસવાપણું કેવી રીતે પ્રકાશિત થાય છે? મારી અંદર એટલે આપણા સૌની અંદર હોવાપણું, ભાસવાપણું કેવી રીતે પ્રકાશિત થાય છે? હું ના રૂપમાં. હું એ કોઈએ બનાવેલો છે? એ બનાવે છે? એ છે તો શરીર છે. એ છે તો શરીરનો અનુભવ છે. હું પહેલાં ભાસું છું
પછી શરીર ભાસે છે, પછી મન બુદ્ધિ ભાસે છે. સૌ પ્રથમ આત્મા ભાસી રહ્યો છે, એને કહેવાય અહમ અસ્મિ, પેલું અસ્થિ કહેવાય અને અસ્મિ કહેવાય, પેલું ભાતિ કહેવાય અને કહેવાય ભામી. અહમ અસ્મિ અને ભામી, આ હું છે. તો એ જ હું અસ્થિ ભાતિના રૂપમાં ખાલી એનું વર્ણન થાય છે. બાકી તો એક જ હોવાપણું ભાસવાપણું રહ્યું. અને કોનો સ્વભાવ છે? આત્માનો. અને એનું નામ છે શિવજી. આવી રીતે 10 અવયવો જેની પાસે રહેલા છે. એટલે શબ્દકોશની અંદર કહે છે કે ભગવાનનું નામ છે દશાવ્યય. 10 અવ્યય એવું એમનું નામ છે ભગવાનનું. અને જે વ્યક્તિ નિષ્કામ ભાવથી ભગવાનના આવા 10 અવયવોની ઉપાસના કરે છે, ભગવાન શિવજીની ઉપાસના કરે છે, ભલે એને ખબર ના હોય કે ભગવાન આવા 10 અવયવવાળા છે, માત્ર શિવજીની જે ઉપાસના કરે છે નિષ્કામ ભાવથી, શરત એટલી જ છે. ઉપાસના તો આપણે કરીએ છીએ, પણ આપણી અંદર કંઈક ને કંઈક કામનાઓ હોય છે. ભલે નહીં કામનાઓ, પણ આપણે પહોંચવાનું છે ક્યાં? એવી સ્થિતિમાં પહોંચવાનું છે કે હવે કોઈ કામનાઓ રહે નહીં. કેમ? તો કે જેના મનમાં કોઈ કામનાઓ જ નથી રહેતી, એ અંતઃકરણમાં આપોઆપ પૂર્ણતાની અનુભૂતિ થાય છે. એ થવાની જ. જ્યાં કામનાઓ નથી રહેતી ત્યાં પૂર્ણતાની અનુભૂતિ થાય. બસ એનું નામ મોક્ષ. આત્મની એવો આત્મના તુષ્ટ. એટલે આ બંને બાજુનો પ્રયાસ છે. આત્મામાં સ્થિત થવાનો પ્રયાસ છે અને કામનાની નિવૃત્તિનો પણ પ્રયાસ છે. પછી જે બ્રહ્મ છે એ તો આનંદ સ્વરૂપ, શાંત સ્વરૂપ છે જ. અને પછી કામનાઓ રહેવાની જરૂર પણ નથી હોતી. એટલે ભગવાન કહે છે, ભાઈ અર્જુન, સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? તો કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મનીયો આત્મના તુષ્ટ. તમને લાગે છે કે આમાં કંઈ આપણે બહુ વધારે મહેનત કરવાની હોય, કે એવા સંઘર્ષ કરવાનો હોય, બહુ મોટી તપશ્ચર્યા કરવાની હોય એવું લાગે છે? આટલું સમજવાથી પણ કેવી શાંતિ લાગે છે ને. જો બુદ્ધિ આપણી આ વસ્તુને ગ્રહણ કરતાં શીખી જાય અને જેવું સમજે એની સાથે જ સંતોષનો અનુભવ થાય છે. જેવા જેવા આ ગુણોની ઉપાસના આપણે કરીએ, એનું ચિંતન કરીએ અને એની સાથે રહેતા શીખીએ, ગુણોની એની સાથે જ આપણને શાંતિનો અનુભવ થાય. પછી કોને પડી હોય કામ વિષયોની, કોને પડી હોય? અને બીજી વસ્તુ, આનંદની વસ્તુ એ છે કે જે નસીબમાં છે ને એ તો ગમે ત્યાંથી આવવાનું જ છે, ગમે ત્યાંથી. એટલે કોઈ વંચિત નથી રહી જવાનું. નહીંતર એવું થાય ને કે ભાઈ પ્રજાહાતી યદા કામાન, તમે એવું કહું કે કામનાઓ જો જતી રહે તો પછી એનો અર્થ કે મારે કંઈ ભોગવવાનું જ નહીં, પછી મને કંઈ મળે જ નહીં, પછી મને સારું સારું ખાવાની ઈચ્છા બસ કરવાની જ નહીં, મને ખાવાનું ના મળે, મને પહેરવા ઓઢવાનું ના મળે, ફરવા હરવાનું ના મળે. ભાઈ નસીબમાં જે લખ્યું હોય ને એ બધું આવે ને. ઘણીવાર તો ઉપરથી અનેક ગણું આવે. ન માગે, સાંભળી જાય ને, ન માગે દોડતો આવે. મને સમજાય નહીં કે આવું કેમ કહેતા હશે, ન માગે દોડતો, આવું કેમ હશે? કયું લોજિક હશે એની પાછળ? પણ જોવા જેવું છે, અનુભવ કરવા જેવો છે. જ્યારે આપણા હૃદયમાં કોઈ કામનાઓ નથી રહેતી તો એનો અર્થ એવો નહીં કે આપણે શુષ્ક જીવન જીવનારા બની જઈએ, કંઈ આપણા જીવનમાં કંઈ મળે જ નહીં આપણને, એવું ના હોય. અઢળક વસ્તુઓ આવે, એના નિયમ પ્રમાણે જે આવવાનું હોય આવે જ. આપણી આજુબાજુ હોય પણ છે, આવવાની એ જરૂર નથી. આપણી પાસે એવી દ્રષ્ટિ નથી, પેલું મને જોઈએ એ પ્રકારની દ્રષ્ટિ છે ને, એટલે એ બુદ્ધિ મને ઉણપ જ દેખાડે. એટલે પછી મારું મન બહિર્મુખ જ હોય. પછી ભગવાનને પ્રાર્થના થાય જ કે મને આ મળી જાય ને પેલું મળી જાય. પણ જે શાંતિ જોઈએ છે, શાંતિનો અનુભવ ના થાય. તકલીફ એક જ છે, એવું કરવાથી શાંતિનો અનુભવ નથી થતો. એટલે શાંતિનો અનુભવ નથી થતાનું કારણ આપણને જાણવા મળે છે કે કેમ શાંતિનો અનુભવ નથી થતો. હવે ઘરમાં શાંતિ હોય, જેમ કે તમારા ઘરમાં કોઈ વસ્તુ હોય જ અને તમને ખબર ના હોય તો તમે ચિંતન કરો ને, ક્યારે લઈ આવો, ક્યાં મળશે, દોડધામ કરી મૂકો કે ભાઈ આ તો જરૂરી છે, લાવવી પડે. ભાઈ ઘરમાં જ પડી છે તો એણે અશાંતિ ઉત્પન્ન કરીને, અશાંતિ શેમાંથી ઉત્પન્ન થઈ? ઘરમાં જે વસ્તુ હતી એ ભૂલાઈ ગઈ, એ ખબર નથી. બસ ખબર નથી, એમાંથી અશાંતિ ઊભી થઈ ને. આ એના જેવું જ છે કે નવું નથી. ભાઈ શાંતિ વગરનું કોઈનું અસ્તિત્વ જ ના હોય. એ હોવાપણું ને ભાષાપણું, એની સાથે ત્રીજો શબ્દ કયો છે?
હસ્તી ભાતીની સાથે ત્રીજો શબ્દ કયો છે? પ્રિય. પ્રિય એટલે શું? શાંતિ પ્રિય કે અપ્રિય? પ્રિય. તો એ પ્રિયની અંદર બધું આવી ગયું. સુખ કહો, આનંદ કહો, શાંતિ કહો, મુક્તિ કહો, એ હોવાપણા ભાસવાપણાની સાથે જ હોય. તો જ્યારે હું હોવાપણા ભાસવાપણાને નથી ઓળખતી, મારા આત્માને નથી ઓળખતી, અને હવે શાંતિ વગર રહેવાતું નથી, એટલે હું શાંતિ શોધ્યા કરું છું બહારથી. કેવી રીતે શાંતિ શોધીએ છીએ? કેવા રૂપમાં શાંતિ શોધાઈ રહી છે? શું લાગે છે તમને? કેવી રીતે આપણે શાંતિ શોધી રહ્યા છીએ? તમારું જીવન હું તો પૂછી રહી છું. આપણું જીવન, માણસનું જીવન કેવા પ્રકારનું છે? તો કે હું આ મેળવી લઉં, પેલું મેળવી લઉં, એટલે આપણા અંતઃકરણમાં ઈચ્છાઓ જન્મે છે, અને એ ઈચ્છાઓ પૂરી કરવી એનો અર્થ છે કે શાંતિ મેળવવી. એટલે આપણે શાંતિ મેળવવા શું કરીએ છીએ? ઈચ્છાઓની પૂર્તિ કરીએ છીએ. તો ઈચ્છા શેમાંથી જન્મી? જો હું શાંત જ હોઉં તો ઈચ્છા ના જન્મે શાંતિની. તો શાંતિની ઈચ્છા જન્મી શેમાંથી? એનું કારણ કયું છે? હું શાંત સ્વરૂપ છું એનું મને જ્ઞાન નથી. એટલે ગમે તેટલી તમે પ્રયત્ન કરો, કામનાઓને ઈચ્છાઓને ગમે તેટલી વાર તમે પૂરી કરો, અનંતકાળ સુધી, તો પણ શાંતિ મળવાની સંભાવના નથી. અને માણસ થાકી જાય. આટલું સંસારનું રહસ્ય છે. એટલે સંસાર વ્યવહાર કરવાની ક્યાં ના છે? વિષયોનો ઉપભોગ કરવાની ક્યાં ના છે? પ્રવૃત્તિ કરવાની ક્યાં ના છે? પણ આપણી પ્રવૃત્તિ જન્મે છે શેમાંથી? એ સમજવાનું છે. જન્મે છે શેમાંથી? સુખ મેળવવાની ગણતરીમાંથી. બાકી પ્રવૃત્તિની ક્યાં ના છે? આનંદથી જીવન જીવો, કર્મ કરો, અને આ એક નીકળી જશે કે કશું સુખ મેળવવું, એ ગણતરી નીકળી જશે તો તમે ઉપરથી બીજાને ભરપૂર સુખ આપી શકશો, પ્રેમ આપી શકશો. આપણું કશું નહીં જાય, કારણ કે ખબર છે કે મારી પાસે જે શાંતિ છે એ કે આપવાથી ઘટવાની નથી, અને બીજા પાસેથી મારે કોઈ પ્રકારે સુખ કે શાંતિ મેળવવાની આવશ્યકતા નથી. આ ક્યાં શેમાંથી જન્મવું જોઈએ? જ્ઞાનમાંથી. બાકી તો નિરાશામાંથી તો બધા કહે છે કે હું તો કોઈની પાસેથી અપેક્ષા નથી રાખતી, અથવા રાખવી ના જોઈએ, ખરો ને? એવું તો અંદર સ્થિતિ છે જ, પણ શાંતિનો અનુભવ નથી. એટલે વચ્ચે લટકી પડેલા છીએ આપણે કે ભાઈ હવે અનુભવ થઈ ગયો, કોણ આપણું છે જીવનમાં? કોઈ આપણું નથી. ક્યાંથી સુખ મળવાનું નથી, શાંતિ નથી મળવાની, એ તો નિશ્ચિત થઈ જ ગયો છે. એટલે જીવનમાં મજા નથી. એટલે આપણે સેવા કરતા જ અચકાઈએ કે બહુ કરીએ, હવે નથી કરવું. બધું દરેક ઘરમાં આ જ હોય. આટલા વર્ષો કર્યું, હવે નહીં કરું, બસ હવે તો નહીં જ કરું. વ્યક્તિ પછી થાકી જાય, શું કરે? એનો કે બિચારાની મર્યાદા હોય ને. એનું કારણ આ જ છે કે મને જે જોઈતું હતું એ ના મળે. મળવું જોઈતું હતું ને, કોઈ કદર ના કરી. બધાની ફરિયાદ છે, કોઈ કદર ના કરી, મને શાંતિ ના મળી, આ બધાની ફરિયાદ છે. ન કરવું હોય તો બરાબર છે. હવે નવી જનરેશન છે ને, એ તો કહે છે કે અમારે નથી જોઈતું, અમે કરવાના નથી. તમે મૂર્ખા હતા તે કર્યું, અમે તે બધું કરવા માનતા જ નથી. એટલે એની હાલત જે જોવા જેવી થશે, જોવા જેવી છે. પણ આપણે તો બધું કરી ચૂક્યા છીએ, ખાલી થોડીક ભૂલ જ સુધારવાની છે, ખોટી સમજ જ સુધારવાની છે. એટલે તરત કામ થઈ જાય એવું છે આપણું, કારણ કે ખૂબ કર્યું છે આપણે, સેવા ખૂબ કરી છે, કર્તવ્ય ઘણું બધું આપણે નિભાવેલું છે જીવનમાં. ખાલી સમજ જ આપણી સુધારવાની છે કે ભાઈ કરવા છતાંય મને શાંતિ કેમ નથી મળતી? ખબર નહોતી. શાંતિ મેળવવા કરતા હતા. શાંતિ મારી પાસે છે જ, અને એ પુણ્ય, જે સેવા કરી એનું પુણ્ય મને મળવાનું જ છે, અને એ દ્વારા મને આત્મજ્ઞાન થાય, અને એ પ્રકારે શાંતિનો અનુભવ થાય જ. સમજ બદલીએ તો શાંતિનો અનુભવ થાય. કે વાત તો સાચી છે, મારી ભૂલ હતી તો બરાબર છે, બીજેથી તો મને સુખ ના જ મળે, પણ મારે કરવાનું હતું, મેં કરી લીધું, મને કોઈ વાંધો નથી. હવે હું મારાથી પ્રસન્ન છું. જો આ સમજ આવે ને તો હવે આપણો નિર્ણય કેવો હોય? હું મારાથી તુષ્ટ છું. નહીંતર વસવસો હોય કે કર્યું નહીં, કર્યા છતાંય મળ્યું નહીં, બધી ફરિયાદ ગઈ. આઈ એમ ઓકે, આઈ એમ એક્સેપ્ટેડ. હવે મારો સ્વીકાર કરી શકું. આ પોતાનો સ્વીકાર જેવો થાય એની સાથે જ શાંતિનો અનુભવ, એને કહેવાય આત્મસંતોષ, આત્મસ્વીકાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः।